હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ટોમેટો ચટણી, જે શાકનું બેસ્ટ ઓપ્શન છે. આમાં આપણે કોઈ પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યો નથી, છતાં પણ 8 દિવસ સુધી ફ્રીજમાં ખરાબ થતી નથી. આને તમે રોટલી, ભાખરી, પરોઠાની સાથે એન્જોય કરી શકો છો અને જે 5 જ મિનિટમાં બની જાય છે. તો ચલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. ટોમેટો ચટણી બનાવવા માટે આપણે 500 ગ્રામ ટમેટાં લઈશું. ટમેટાને આ રીતે આપણે સુધારી લઈશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને આજ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. જો આપણે બધા જ ટમેટાં સુધારી લીધા છે, હવે એક પેન લેશું. એમાં 2 ટેબલ સ્પૂન તેલ લઈશું. પછી 1/4 ટીસ્પૂન જીરું લઈશું. તેમાં આ રીતે આપણે બધા ટમેટાં ગોઠવી દેવાના છે. હવે ટમેટાને આપણે શેકવાના છે. હવે એમાં 15 કળી આપણે લસણની ઉમેરીશું. આ રીતે લસણને છૂટી છૂટી ગોઠવી દેવાની છે. ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું. મીઠું નાખવાથી ટમેટાં ફટાફટ પાકી જાય છે. પછી એને આ રીતે પલટાવી દેવાના છે. આ રીતે પલટાવી દઈએ પછી એને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ ચડવા દઈશું અને આપણે ટમેટાને થોડા કરવાના છે, સોફ્ટ થવા દેવાના છે. હવે આપણે ચેક કરી લઈએ. જો એક સાઈડ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે એને પાછા પલટાવી દઈશું. બધા ટમેટાને આ રીતે પલટાવી દેવાના છે. હવે એને પાછું ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ સુધી કૂક થવા દઈશું. જો આ રીતે એની છાલ ઉતરી જાય, એવા થઈ જાય એટલે આપણા ટમેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે બધી છાલ કાઢી લઈશું આપણે. હવે એને પોટેટો મેશરથી આપણે મેશ કરી લઈશું. આ ચટણી એટલી ફાસ્ટ બની જાય છે ને, એકવાર તમે બનાવી રાખો પછી તમારે શાક ન હોય તો બી ચાલે છે ઘરમાં. હવે 2 નંગ મોટી ડુંગળી લઈશું અને ઝીણી સમારીને લઈ લઈશું. 2 નંગ લીલા મરચાં લઈશું. હવે આને આપણે વધારે કૂક નથી કરવાનું, આપણે થોડું ક્રન્ચી ટેસ્ટ જોઈએ છે એટલે એ રીતે જ પકાવવાના છે. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન આપણે સંચળ ઉમેરીશું અને અડધી ચમચી આપણે પાવભાજી મસાલો ઉમેરીશું. બસ એટલા જ મસાલાનો ઉપયોગ કરવાનો છે. ઘરમાં રહેલા બધા જ મસાલામાંથી જ બની જાય છે. હવે એને બરાબર મિક્સ કરી લઈશું. બસ હવે થોડું તેલ અલગ પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. આ ચટણી એકદમ ડ્રાય બને છે, તમે ટિફિનમાં પણ આપી શકો છો. આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને કહેજો. ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીશું ને મારી પાસે ફ્રેશ લસણ હતું એટલે મેં 2 ચમચી એ ઉમેર્યું છે. 4 ચમચી મેં લીલા કાંદાના પાન ઉમેર્યા છે. આ ઓપ્શનલ છે, તમારી પાસે ન હોય તો બી સરસ બનશે આ ચટણી. બસ હવે ગેસ બંધ કરી અને આપણે અડધું લીંબુ એમાં ઉમેરી દઈશું. બસ જો આ રીતની જ આપણે જોઈએ છે. બસ થઈ ગઈ તૈયાર આપણી ચટણી. તમને આજની રેસીપી ગમે તો મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.